અલિયા અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં શેતાન. આ ઘટના સાંભળ્યા પછી તમે એવું જ કહેશો કે આ શેતાન જ કહેવાય. સવાલ એ ઉઠ્યો છે કે શું હવે સરકારી હોસ્પિટલોમાં મહિલાઓ સુરક્ષિત નથી? અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક એવી ઘટના બની છે ને જે સાંભળીને તમારું માથું શરમથી ઝૂકી જવાનું છે. સોલા સિવિલના એક્સરે વિભાગમાં સારવાર માટે આવતી મહિલાઓના છુપી રીતે વિડીયો ઉતારવાનું એક શરમજનક કાંડ બહાર આવ્યું. અને આ કોણ કરતું હતું ખબર છે? બીજું કોઈ નહીં, હોસ્પિટલના જે ડીન છે ને એનો ડ્રાઈવર જ કરતો હતો. એક જાગૃત મહિલાની સતર્કતાના કારણે આ પાપ છાપરે ચડીને પુકાર્યું. જ્યારે મહિલા એક્સરે કઢાવવા ગઈ ને ત્યારે ડ્રાઈવરે તેનો પીછો કર્યો અને છુપી રીતે વિડીયો બનાવી લીધો. જ્યારે તેનો મોબાઈલ ચેક કર્યો ને ખબર પડી કે અંદર તો બીજી ઘણી બધી મહિલાઓના આવા જ વાંધાજનક વિડીયો હતા. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ શખ્સ ડીનનો ડ્રાઈવર હોવાથી આખા મામલાને દબાવી દેવાની કોશિશ કરવામાં આવી. સુપ્રિન્ટેન્ડન્ટ પણ સ્વીકારે છે કે આ વ્યક્તિ કોમ્યુનિટી મેડિસિન વિભાગનો ડ્રાઈવર છે, પણ હજુ સુધી પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નથી કરાઈ. તે શા માટે નથી કરાઈ તે એક મોટો સવાલ છે. ત્યારે શું હોસ્પિટલ જેવા પવિત્ર સ્થળે આ મહિલાઓ હવે ડરતા જવું પડશે? આ વિડીયોને મિત્રો વધુમાં વધુ શેર કરો જેથી तंत्र जागे ने नराधम ने पकड़ी और कड़क में कड़क सजा करवामा आवे। तो जब वीडियो उन्होंने बनाना शुरू किया था तो हमारे गार्ड ने उनको हमारे जो 16 की पुलिस स्टेबल है वहाँ ले गए थे और 181 में भी कॉल किया था, पर पुलिस के पास पहुँचते ही उनका जो पेशेंट है और पेशेंट के रिलेटिव और वो ड्राइवर के बीच में कुछ समझौता हो गया, तो बात वहाँ पे खत्म हो गई. इसलिए उन लोगों ने उस बात को आगे नहीं बढ़ाई, लेकिन हमने हमारे पुलिस टेबल पे जान कर दी थी. हम अभी वैसे हमारे यहाँ सिक्योरिटी होती है वहाँ पे, लेकिन अब हम और ज़्यादा सिक्योरिटी बढ़ाने की कोशिश करेंगे. हम गवर्नमेंट से और हमारा सिक्योरिटी स्टाफ बढ़ाने के लिए बात करेंगे कि अगर हमको थोड़ा और सिक्योरिटी मिल सके ताकि हम और ज़्यादा सिक्योर्ड सर्विसेज पेशेंट्स को और जनता को दे सकें. आवाज अवनवा वीडियो જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.